એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 27 તારીખે એક ગુનો જાહેર થયો। એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી ધારાબેન પટેલ છે એમના મકાનમાં એક ભૂમિકા કરીને બેનને ઘરઘાટી તરીકે રાખેલા હતા। પછી જે ફરિયાદી છે એમના પતિને બધા ફરવા ગોટે ગયેલા હતા દ્વારકા। એ ત્યાંથી દ્વારકા ફરીને આવ્યા તો જોયું એમના ઘરમાં ચોરી થયેલી હતી અને જે મકાનની અંદર છે એમાં કોઈ નીચેના ભાગેથી કોઈ એન્ટ્રી નથી, પણ તો કોઈ જાણકાર હોય એ રીતે પાછળથી ઉપર ચડેલા હતા અને જે સ્લાઇડર હોય એને ધક્કો મારી દરવાજો ખોલી અને ચોરી કરેલી હતી। આ અનુસંધાને પોલીસે પોતાના જે સોર્સનો ઉપયોગ કર્યો, ટેકનિકલી સપોર્ટ લીધો અને જે બેન ભૂમિકાબેન છે એને ધરપકડ કરવામાં આવેલી છે। એના આજે કોર્ટમાં રજૂ કરતાં 7 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે। ટોટલી જે ગરફોડ ચોરી છે 17,55,000નું સોનું હતું અને 2 લાખ રોકડા મળીને 19,55,000 હતું। પોલીસે આ પૈકી 300 ગ્રામ સોનું રિકવર કર્યું છે। અત્યારે તપાસ ચાલુ છે અને મહત્તમ જે ગયું છે તમામ રિકવર થાય તેવા પ્રયત્નો ચાલુ છે। એ 1.5 વર્ષથી ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતા હતા અને એમની કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી। ફર્સ્ટ ટાઈમ બનાવ છે એમને કરેલો ગુનો છે। બીજું એ જે આરોપીને પૂછપરછ કરતાં એવું જણાવ્યું છે કે એને નાણાંની જરૂરિયાત હતી એટલે એણે કામ કર્યું છે એવું જણાવ્યું છે। અત્યારે પોલીસનું ફોકસ છે એ તમામ મુદ્દામાલ રિકવર કરવાનો છે અને એ સિવાયમાં કોણ કોણ સંડોવાયેલા છે, કેવી રીતે આખો પ્લાન પાર પાડ્યો એ તમામ માહિતી એકત્રિત કરવાનું કામ કરી રહી છે પોલીસ। તો બધા શો જોવા માટે વીટીવી ગુજરાતીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો। એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે। અને અત્યારે જ કરો 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 વેટ કરીએ છે। અરે કરો ને, જલ્દી કરો।